ગુજરાતી નવા ઉખાણા. ઉખાણું પહેલું. એ ભાઈ તો ભારે ઊંચા, પણ લાગે છે સાવ બુસા. નાની પૂંછડીને ટૂંકા કાન, ઊંચી ડોકે ચાવે પાન. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઊંટ. ઉખાણું બીજું. ઘરમાં મહેમાનોને દેવાય, હોઠમાં નેતાઓને દેવાય, આરામ કરવામાં વપરાય. બતાવો એ શું? તો મિત્રો આનો જવાબ છે ખુરશી. ઉખાણું ત્રીજું. એ આપવાથી વધે છે, એ આવે ત્યારે જન જાગે છે, એ જાય ત્યારે જન ઊંઘે છે. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે વિદ્યા. ઉખાણું ચોથું. અગ મગ ત્રણ પગ, લક્કડ ખાય અને પાણી પીએ. તો મિત્રો આનો જવાબ છે ઓરસિયો. ઉખાણું પાંચમું. અક્કડ પાન કડાક બીડી, માહી રમે છે કામી કીડી. તો આનો જવાબ છે અક્ષર. ઉખાણું છઠ્ઠું. ખારા જળમાં બાંધી કાયા, રસોઈમાં મારી રોજ માયા. જન્મ ધર્યાને પારા છોડા, મારા દામ તો ઉપજે થોડા. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મીઠું, નમક. ઉખાણું સાતમું. ઘેર ઘેર દીવડા પ્રગટાવે, અમીર ગરીબ સૌ આનંદ લૂંટે. વેર ઝેરની આજે વાતો ભૂલાય, મીઠા મોં કરી આજે સૌ મલકાય. તો મિત્રો આનો જવાબ છે દિવાળી. ઉખાણું આઠમું. શરીર નહીં પણ જન્મે ખરી, મોં નહીં પણ અવાજ કરે, જન્મે એવી ઝટ મરે. તો આનો જવાબ છે ચપટી. ઉખાણું નવમું. ઉડું છું પણ હું વિમાન નથી, પાંખો છે પણ પંખી નથી, ચાંદો કે તારા નથી, તો એ અંધારામાં ચમકું છું. તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે આગિયો. ઉખાણું દસમું. જો તમારી પાસે 4 ગાય અને 2 બકરી છે, તો તમારી પાસે કેટલા પગ છે? તો મિત્રો આનો જવાબ છે 2 પગ.
ઉખાણું 11મું એવી કઈ બુક છે લોકો રાત્રે રોજ ખોલે છે? મિત્રો, આનો જવાબ સાંભળ્યા પહેલાં અમારી ગુજરાતી આરકે ઉખાણા ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ પર ક્લિક કરો. તો આનો જવાબ છે ફેસબુક. ઉખાણું 12મું એક લાકડીની સાંભળો કહાની, એમાં ભરેલું છે મીઠું પાણી, બોલો એ શું? તો આનો જવાબ છે શેરડી. ઉખાણું 13મું ડુંગર દાદાની દીકરી રૂમઝૂમ કરતી ગાતી જાય, બોલો એ કોણ? તો આનો જવાબ છે નદી. ઉખાણું 14મું મૂસો જેની વાકી છે વાકી પૂંછડી વાળો ભાઈ, ડંખે એ તો ઝેરીલો, દબાઈ જાય તો ડંખ મારતો ભાઈ, બોલો એ કોણ? તો આનો જવાબ છે વીસી. ઉખાણું 15મું ચાલે છે પણ ચરણ નહીં, ઉડે પણ નહીં પાંખ, માણસથી સહેવાય નહીં, સૌ કોઈની રડે આંખ, બોલો એ શું? તો આનો જવાબ છે ધુમાડો. ઉખાણું 16મું વાણી નહીં તો પણ બોલી શકે, પગ નથી તો પણ ચાલી શકે, વાગે છે પણ કાંટા નહીં, પણ એના ઈશારે દુનિયા ચાલે, તો બોલો એ કોણ હશે? તો આનો જવાબ છે ઘડિયાળ.